ભીખ નહીં, હક માંગુ છું. પાટીદાર છું, પડકાર આપું છું. જય સરદાર. કેમ છો નેતાજી? ઉતરી નેતાગીરી ઉતરી? સાહેબ, આ કોઈ સરકારી નોકર કે ભ્રષ્ટ નેતાની ચરબી કે આફરો નથી જે ઉતરી જાય. આ તો જુનૂન છે, બડાપો છે, એક સત્યની કરો યા મરોની લડત છે. લડત અમે તો અમારા બારે બાણ સળગાવીને જ આવ્યા છીએ. હવે જીતથી ઓછું કઈ પોસાય તેમ પણ નથી. એટલે તમારા આગેવાનો અને તમારા સાથીદારોએ તો સરકારની સમાધાનની ઓફર સ્વીકારી લીધી છે અને સરકારી રાહે અનામત મળે ત્યાં સુધીનો સમય સરકારને આપવાની તૈયારી બતાવી છે. તમારા વાલજીભાઈ, કાનજીભાઈ, સવાણીભાઈ, નાકરાણીભાઈ, દેસાઈભાઈ બધા માની ગયા છે અને તમારા માટે પણ અમારી પાસે ઓફર છે. તમને ફાયદો થાય એવી રૂપિયા 1200 કરોડના આસામી બની જશો તમે. સપનું નથી, સાચું કહું છું. આજ સુધી કોઈ આંદોલન કોઈ નેતાને આટલો ફાયદો નહીં આપી શક્યું હોય જેટલું આ આંદોલન તને આપી શકે એમ છે. હવે ખુશ? સાહેબ, જ્યાં સુધી મારા પાટીદાર ભાઈઓને પોતાનો હક ન મળે ત્યાં સુધી હું કઈ રીતે ખુશ હોઈ શકું? તમારી સાથે સમાધાન પણ એ જ લોકો કરી ગયા હશે જેણે સ્કૂલ કે કોલેજની જગ્યા તમે મફતમાં અપાવી હશે અને એ જગ્યાની આજુબાજુ તમે કોઈ સારી સરકારી સ્કીમો આપી હશે. કોઈ મંદિરના નામે લઈ ગયો હશે, કોઈ બીજા, કોઈ ત્રીજા, પણ હું એ માનો નથી. એટલે જ જેલમાં છું, જેલમાં. ભારત માતાની સરે આમ ધજાગરા કરનાર આતંકવાદીઓ પણ જે કલમોથી બચે છે ને એવી જ કલમો શોધીને મારા પર લગાવવામાં આવી છે. પણ મને પરવા નથી. 12 નહીં, 120 નહીં, ભારતની આબાદી કરતા 10 ગણી વધારે રકમની ઓફર કરી છે મેં તને. 1200 કરોડ. કદાચ તે ધ્યાનથી સાંભળ્યું નથી. કદાચ તમે ધ્યાનથી સાંભળ્યું નહીં કે મેં ના કીધી ના. હું આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર છું, પણ મારા પાટીદાર ભાઈઓ ને બહેનોના ભવિષ્યનો સોદો કરે એ હાર્દિક પટેલ નહીં. તમે તમારો ને મારો ખોટો સમય બગાડી રહ્યા છો. જાઓ અને મારા માટે નવા કેસો શોધો, એની તૈયારીઓ કરો. અને હા, તમને જેણે અહીં મોકલ્યા છે ને એમને જઈને કહી દેજો કે હું સમાજને વેચવા નહીં દઉં. અને જે વેચશે ને હવે તો અનામત લઈને જ રહીશું. ભલે જેને જે ઉખાડવું હોય તે ઉખાડી લે. જય સરદાર, જય સરદાર.